મિત્રો, જો તમારી માની સ્મિત તમને પ્રિય છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। એક રાત્રે ઘરમાં વીજળી ગુમ થઈ ગઈ હતી। અમે સસરાને ઓસરીમાં ગુમ થઈ ગઈ હતી। ઘરમાં બધા સૂતા હતા। અમે સસરાને ઓસરીમાં બેઠેલા જોયા અને મેં કહ્યું કે પપ્પા ઊંઘ નથી આવતી, તો તેણે કહ્યું કે મારે ઘણા સમયથી ઊંઘ ઉડી ગઈ છે, વહુ હવે ફક્ત યાદો જ રહી છે। અમે બંને ચૂપચાપ રહ્યા પછી તેણે મારી હથેળી પકડી અને મારા શ્વાસ ઝડપી બનવા લાગ્યા અને મારું શરીર પણ આખું ધ્રુજારી થવા લાગ્યું। પછી સસરાએ કહ્યું કે હું ઘણા સમયથી ઘણી એકલતા અનુભવું છું અને મારું શરીર હજુ એમને એમ જ ઘણા વર્ષોથી સૂકું પડ્યું છે અને મારી પણ ઘણી ઈચ્છાઓ છે। હું પણ માણસ છું, મારી પણ ઘણી ઈચ્છાઓ છે, મારી પણ ઘણી લાગણીઓ છે। અને તેણે મારા બંને ફેલાવ્યા અને કાળા મોટા જાડા બેન્ડથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને તે ઘણા સમયથી ક્રિકેટ રમ્યો ન હતો, તેથી તે ઘણી ઝડપથી રમ્યો ન હતો, તેથી તે ઘણી ઝડપથી રમી રહ્યો હતો। મેં કહ્યું કે સસરાજી, હવે છગા અને ચોગા હળવેથી મારો, નહીતર બંને દડા તૂટી જશે અને હજી પણ ઘણું દર્દ થાય છે, જરા ધીરે કરો। આમ કહેવા છતાં સરસરા જોરથી તે બધું જ। મિત્રો, મને ખબર નથી કે આ વાર્તા ક્યાંથી શરૂ થાય છે। કદાચ મારા લગ્ન થયા ત્યારથી જ હું હંમેશા એક સારા પતિ, એક નાનું ઘર અને પ્રેમાળ પરિવાર સાથે રહેવાના કેટલાક સપનાઓ સાથે સામાન્ય જીવનની ઈચ્છા રાખતી હતી, પરંતુ ભાગ્ય કદાચ મારી પાસેથી કંઈક બીજું જ ઈચ્છતું હતું। લગ્નના દિવસે મેં તેમને પહેલી વાર બરાબર જોયા। તેઓ મારા સસરા હતા। તેઓ ઊંચા, તે પહેલીવાર એક ગંભીર શાંતિ હતી, એના છે કે ગંભીર શાંતિ હતી, અને તેમની આંખોમાં કંઈક એવું હતું જે બેચેન કરી દેતું હતું। એ એકલતા, એવું લાગતું હતું કે કોઈને ભૂલી ગયેલું હતું, કે મારા જીવનમાં સૌથી મોટું રહસ્ય આ વ્યક્તિ સાથે હશે જે મારા માટે પિતા સમાન હતો, પરંતુ તેની આંખોમાં ક્યારેક મારામાં કંઈક શોધતી હતી તેવું લાગતું હતું। શરૂઆતમાં મેં વિચાર્યું કે મારું કંઈક શોધતી હતી તેવું લાગતું હતું। શરૂઆતમાં વિચાર્યું કે મારી કલ્પના હોઈ શકે, પરંતુ વસ્તુઓ ઘણી બદલાવા લાગી અને સસરાએ કહ્યું કે તે પહેલીવાર આમ કહ્યું હતું જ્યારે એણે મને સીધું જ કહ્યું। અમારા લગ્નને હજી 2 મહિના થયા હતા અને મારા પતિ રાકેશ કંપની પ્રોજેક્ટ માટે દિલ્હી ગયા હતા। 3 મહિનાથી હું આ મોટા ઘરમાં એકલી હતી, ફક્ત હું મારી સાથ છું। સાસુજી હંમેશા પ્રાર્થનામાં જ વ્યસ્ત રહેતી અને મારા સસરા જે શાંત અને કોઈ બીજી દુનિયામાં ખોવાયેલા હતા। અને પછી મેં કહ્યું કે હા પપ્પા, હું હમણાં જ ચા લાવું છું। જ્યારે મેં ચા ટેબલ પર મૂકી અને રૂમમાં ગઈ ત્યારે મેં તેને બારી પાસે ઊભો જોયો અને તે કંઈક વિચારી રહ્યો હોય, અને મેં કહ્યું કે પપ્પા, તમારો દિવસ કેવો રહ્યો? તે થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો કે તમારી સાથે વાત કરીને મને ખૂબ જ સારું લાગે છે। ઘણા સમય પછી કોઈએ મને પૂછ્યું કે તમે કેમ છો, અને મેં થોડું સ્મિત આપ્યું, અને તે સમયે મને એક વિચિત્ર અનુભવ થયો। ધીમે ધીમે આ વાત કાયમની આદત બની ગઈ હતી અને તે અખબાર વાંચતો હતો અને હું તેના માટે ચા બનાવતી હતી, કે ક્યારેક હું તેના માટે તેની પસંદનું જમવાનું પણ બનાવતી, અને ક્યારેક તે મારા મોબાઈલ પર મારું મનપસંદ ગીત વગાડતો અને કલાકો સુધી ધાબા પર ખુદ શૂટ કરે ક્યારે બેસતો કે આ તમને ફક્ત પવનનો અવાજ અને તેની સાથેનો આરામ સંભળાતો હતો। મને સમજાયું કે તે કેટલો એકલો હતો। માજી તેને ફક્ત એક ધાર્મિક વિધિ માનતા હતા અને રાકેશ અને તેના પપ્પાનો સંબંધ ખૂબ જ મજબૂત હતો। એક રાત્રે હું તેના રૂમ પાસેથી પસાર થઈ રહી હતી અને અંદરની લાઇટો બંધ હતી અને તેનો ખુલ્લો હતો અને અંદરની લાઇટો બંધ હતી અને તેનો કોઈ ગણગણટવાનો અવાજ સંભળાયો। કદાચ તે સપનું જોઈ રહ્યો હતો અને તે કહેતો હતો કે મનીષા, મનીષા, અને ઊભી રહી ગઈ અને હું ઊભી રહી ગઈ અને મારા સસરા આમ કેમ ગણગણાટ કરી રહ્યા છે અને શું આ તેમનો જૂનો સંબંધ હશે? બીજા દિવસે મેં હિંમત ભેગી કરી અને સસરાને પૂછ્યું કે મનીષા કોણ હતી, અને તે થોડી વાર શાંત રહ્યો અને પછી થોડું હસ્યો અને એક એવું સ્મિત હતું જેમાં ઘણું દર્દ છુપાયેલું હતું, અને સસરાએ કહ્યું કે મારો પહેલો પ્રેમ હતો પણ હું લગ્ન કરી શક્યો નહીં। મારા પરિવારને કારણે એ કોઈ બીજાની બની ગઈ। મેં જોયું કે તેના ચહેરા પર તેની ઉંમર કરતાં વધુ પસ્તાવાની રેખાઓ હતી। કદાચ એટલે જ તે આટલો શાંત હતો। તે હજુ પણ એક અધૂરો પ્રેમ જીવી રહ્યો હતો અને પછી મને ખ્યાલ આવ્યો કે હું પણ અધૂરી હતી। લગ્ન પછી મારા પતિ બીજા રાજ્યમાં હતા, ઘરે કોઈ મિત્રો ન હતા અને જીવન ફક્ત એક જવાબદારી બની ગયું હતું। એક દિવસ જ્યારે હું અને મારા સસરા બંને ધાબા પર બેઠા હતા ત્યારે તેણે ધીમેથી કહ્યું કે જો જીવન મને બીજી તક આપશે તો હું ચોક્કસપણે લગ્ન કરીશ। મેં ફક્ત તેની તરફ સંભળાવી રહ્યો હતો। તે મારી સાથે આવું કરવા, તે મારી સાથે વાત કરી રહ્યો હતો। હું કંઈ જ બોલી શકી નહીં અને એક રાત્રે વીજળી ગુલ થઈ ગઈ હતી। ઘરમાં બધા જ સૂતા હતા। મેં સસરાને ઓસરીમાં બેઠેલા જોયા અને હું શાંતિથી તેમની પાસે ગઈ અને મેં કહ્યું કે પપ્પા, કેમ ઊંઘ નથી આવતી? તો તેણે કહ્યું કે મારી ઊંઘ ઘણા સમયથી ઉડી ગઈ છે, વહુ, અને હવે ફક્ત યાદો જ રહી છે
અને અમે બંને ચૂપ રહ્યા. પછી તેણે મારી હથેળી પડવેકથી મારા શ્વાસો પણ બંધ થવા લાગ્યા. મારા શ્વાસો પણ બંધ કર્યો અને મેં તેનો વિરોધ પણ ન કર્યો. તે સ્પર્શમાં રહેલો આરામ કોઈ પણ સંબંધ કરતાં વધારે હતો. તે પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ. અમારી વચ્ચે એક વિચિત્ર સંબંધ બનવા લાગ્યો. તે ફક્ત મારા સસરાનો અને હું તેમની વહુ. પુત્રવધુ પણ નહોતી રહી. એક દિવસ મારી સાસુએ કહ્યું કે વહુ, તું તારા સસરા સાથે વધારે સમય ના વિતાવીશ, લોકો વાતો કરશે. અને હું ચૂપ રહી, પણ મારી અંદર કંઈક તૂટી ગયું હતું. મેં સસરાજીથી થોડું અંતર બનાવી રહ્યું છે અને તેઓ પણ સમજી ગયા. હા, હું પણ ઠીક છું પપ્પા. તે હસ્યો અને એક ઉદાસ હાસ્ય સાસુએ તેને કંઈક કહ્યું છે કે તારા જીના આ ઘર ઘણું એકલું છે, સસરાએ કહ્યું. પછી એક દિવસ મેં એક મોટો નિર્ણય લીધો. મેં કહ્યું કે ચાલ આપણે લગ્ન કરી લઈએ. તે ઘણો શાંત થઈ ગયો. મેં ફરીથી કહ્યું અને કહ્યું કે હું આ અધૂરા સંબંધોથી કંટાળી ગઈ છું. મને ફક્ત તમારું જ નામ જોઈએ છીએ, બાકી બધું એનું એ જ છે. તે લાંબા સુધી મારી આંખોમાં જોતો રહ્યો કે લોકો શું કહે છે અને આપણે ક્યાં સુધી આમ રડતા રહીશું અને એકલા મળતા રહીશું. અમે શાંતિથી લગ્ન કરી લીધા. મેં રાકેશને સ્પષ્ટ કહ્યું. તેણે મને વધારે પ્રશ્નો પણ પૂછ્યા નહીં અને મને છૂટાછેડા આપી દીધા. તેને પણ આ સંબંધમાં કોઈ ભાવનાત્મક લગાવ હતો. આજે હું આ લોકો મારા વિશે ખરાબ બોલે છે, આ દુનિયા મને મહેણા મારે છે, પણ હું ખુશ છું. કારણ કે મેં એક નવી વ્યક્તિને અપનાવી છે જે ખરેખર ખૂબ જ મને સમજે છે, જે મારી એકલતા અનુભવે છે અને મારી એકલતાને પણ દૂર કરી નાખે છે. હવે જ્યારે અમે બંને સાથે મંદિરમાં જઈએ છીએ ત્યારે લોકો આશ્ચર્ય થાય છે, પણ અમારા ચહેરા પરની શાંતિ કોઈને દેખાતી નથી. પણ જ્યારે હૃદય અને આત્મા બંને કોઈની સાથે શાંતિ મેળવે છે ત્યારે તે સંબંધ સાચો હોય છે. મેં લીધેલો આ નિર્ણય સરળ નહોતો, પણ જ્યારે મારું હૃદય, ત્યારે તે સંબંધ સાચો બની જાય છે. હવે અમે બંને ક્યારેક છત પર બેસીને જૂના સમય વિશે વાતો કરીએ અને ક્યારેક મારા સસરા ઉંમરલાયક હોવા છતાં પણ મને તે ઘણો આનંદ કરાવે છે અને મારી એકલતા દૂર કરી નાખે છે. અને તે રાત દિવસ મારી એકલતા દૂર કરવાનો ઘણો પ્રયત્ન કરે છે અને હું પણ તેનાથી ખૂબ જ ખુશ છું. અને મારા સસરાની પણ એકલતા હવે દૂર થઈ ગઈ છે અને તેઓ ઘણી સ્પીડથી કામ કરે છે. અને હું ક્યારેક તેમને કહું છું કે સસરાજી, તમે કામ કરો, નહીં થક જશો. અને મારું પણ શું થશે? અને સસરાજી મને રોજ આનંદ કરાવે છે. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું. અને મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, તમે ચેનલને લાઇક નથી કરતા તો મિત્રો, ચેનલને અવશ્ય લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું અને ફરી કાલે મળીએ એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.